હર મહાદેવ મિત્રો, જય દ્વારકાધીશ, જય રામપીર મિત્રો. તો ઘણા દિવસે આજે આપણા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તો ઘણા દિવસે આજે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ અને તમને અગાઉ વિડીયો બનાવ્યો તો આણે કીધું જ હતું કે આપણે નીકળવાનું છે આપણી યાત્રામાં. તો ફાઇનલી આજે 1 તારીખ થઈ ગઈ છે અને આજે આપણે નીકળવાનું છે નળ સરોવરથી કેદારનાથ અને અમરનાથ. તો એની તૈયારી ચાલુ છે ધમધોકાર. આજે થઈ ગઈ છે 1 તારીખ. જો તો આ છે મારી બાઈક મંગુ. આ બધું આ જે નાસ્તાનું વસ્તુ છે એ લઈ જવાનું છે. તો બધું ભરી રહી છે અને તમને મારું ઘર પણ બતાવી દઉં. આ અમારું ઘર છે અને આ જો અમારું મંદિર છે. આ છે મારા પપ્પા, આ છે મારા મામા અને આપણું ઘર છે. આ તમે જોઈ શકો છો. અને સાયકલ બહાર મૂકેલી છે બાજુના ઘરે. તો હવે ફાઇનલ આપણે તૈયાર થઈ ગયા છીએ. બસ હવે મમ્મી પપ્પાના અને કુળદેવી માના દર્શન કરી અને પછી આપણે નીકળવાનું છે. તો વિધિ કરી નાખીએ અને રજો વિડીયોમાં એન્ડ તક મળીએ આગળ. તો ફાઇનલી મિત્રો તમને સાયકલ બતાવી દઉં કે આપણે કેવી તૈયાર કરી છે. સાયકલ અડધું કામ બાકી છે. આ કારણે પટ્ટી લગાવવાની છે એટલે પાછળ ખટારાવાળાને બતાય. આ પાછળનો લુક છે અને આ આપણી સાયકલ છે. જો આ આગળનો લુક છે તમે જોઈ શકો છો. અને જો આપણી આ મંગુ અને આ છે અમારે 1.5 ફૂટ. તો ચલો મિત્રો, તાણે બધો સામાન આપણે કમ્પ્લીટ કરી દીધું છે અને આપણી આ છે ફેમિલી, આ છે મારા મિત્રો. તો હવે આપણે નીકળી રહ્યા છીએ. હા, મારો ભાઈ અત્યારે જ આવ્યો છે ખેતરથી. ફોટો પાડ્યો પછી બસ. હા, ગુંડર ને મિલીને અમારે એકદમ વિડીયો માં થાય છે. કામ કરવું પડે. લુંગી પલા કોને ઘેર બદલાય. ચલો, જય માતાજી. જય શ્રી રામ જસુપાજી. ચલો, જય શ્રી રામ મહેશભાઈ. જય શ્રી રામ. ચલો, જય શ્રી રામ. જય શ્રી રામ મિત્રો. જય શ્રી રામ. તો ચલો મિત્રો, તાણે અમારા મિત્રો મને વળોટાવા માટે આટલે આવે છે અને હવે આપણે નીકળીએ આપણી જર્ની તરફ. તો ચલો બધાને બાય બાય. બાય બાય. આવજો. વેલાર વળજો. તો મિત્રો હાલ આપણે પહોંચી ગયા છીએ ધુલેટા અને ધુલેટા ગામનો રાઉન્ડ ચાલી રહ્યો છે. બધા મિત્રો, હું રોડ ઉપર જતો હતો એટલે બધા મિત્રો મને જોઈ ગયા એટલે સ્પેશિયલ મને કીધું કે આવો અમારા રાઉન્ડમાં. તો જો એમને સ્વાગત પણ કર્યું છે અને ઘણા બધા મિત્રોને એમને હવે ફાઇનલ છેલ્લી મેચ બાકી તો મને કે ટોસ ઉડાડી દો તમારા હાથે. તો આ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે જો આ બધા મિત્રો. તો આપણે હવે એમના જે ફાઇનલ મેચ છે એનો ટોસ ઉડાડી દઈએ ને થોડું જોઈએ પછી આપણે નીકળીશું આગળ. કારણ કે આપણે પહોંચવાનું છે આજે કડી આપણે આજે રહેવાનું છે રાત. તો ચલો આગળ પછી મળીએ. કામ ચાલુ નતું કર્યું તું 5 મિનિટ. તો ફાઇનલી મિત્રો આપણે હાલ સચાણા વટી ગયા છીએ અને સચાણા અમારા જે દિનેશભાઈ મારી સાથે આવવાના છે યાત્રામાં એ વાત જોઈ રહ્યા હતા મારી. તો હાલ અમને દિનેશભાઈ મળી ગયા છે અને મારા એક મિત્ર છે એમને જો હોટલમાં બી મારી વાત જોઈ રહ્યા હતા. તો સરસ પુલાવ મંગાવી લીધો છે અને દિનેશભાઈ, હા દિનેશભાઈ, જો દિનેશભાઈ મળી ગયા છે અને હવે અમે બંને અહીંયાથી સફર અમારો હંગાત જ કરવાનો છે આગળ. જેમ જેમ જઈશું તેમ તમને અપડેટ મળતી રહેશે.
પણ અત્યારે તો અમારા મિત્રએ પુલાવ મંગાવી લીધો છે સરસ જુઓ તેની. તો તમને તો મોઢામાં પાણી આવી ગયું છે. તો ચલો તમને ખાઈ લઈએ અને થોડો નાસ્તો કરી અને પછી નીકળીએ આગળ. તમને અપડેટ મળતી રહેશે, કેટલે પહોંચ્યા, ક્યાં રહીએ છીએ, ક્યાં ખાઈએ છીએ, બધી અપડેટ મળતી રહેશે. ચલો તારે હરણ મહાદેવ મળીએ. મહાદેવ મહાદેવ ચલો મહાદેવ. ચલો ના ઓલી બોટલ છે ટ્રેનની. ચલો કાકા નામ નહીં દુકાન. અમરનગરના મિત્રો મળી ગયા છે જે આપણા વિડીયો જોવે છે. શું નામ તમારું? વિજય ના દર્શન, 2-3 મિત્રો છે એમના. તો આ મિત્રો આપણા ફ્રેન્ડ છે જે આપણા વિડીયો જોવે છે, તેમનો ખૂબ ખૂબ આભાર. અને હું અને મારો મિત્ર બી અમરનગર પહોંચી ગયા છે કલ્યાણપુરામાંથી. તો મિત્રો હાલ વાગી ગયા છે 7:30 અને હું અને મારો મિત્ર દિનેશ જઈ રહ્યા છીએ કાસવા કાશીધામ, જે આ એક કડીની બાજુમાં એક ફેમસ મંદિર આવેલું છે ત્યાં. તો દિનેશભાઈ કે અહીંયા જઈએ જો શું સેટિંગ થાય છે આજની નાઇટ રોકાવાનું. તો અહીંયાથી અમે રહ્યું છે 2 કિલોમીટર જેવું. જો આ રસ્તો છે જઈ રહ્યું છે કાસવા. ત્યાં મંદિર છે, તમે બધા તો જ્યાં થશો તો કદાચ તમે જોયું પણ હશે. અમે તો જઈ રહી છીએ પહેલી વખત અને જઈને જોઈએ સુવિધા કેવી મળે છે. જો સેટિંગ થઈ જાય તો અહીંયા જ રાત રોકાશું અને કે પછી બીજી જગ્યાએ નીકળી જઈશું આગળ. તો ચલો તને મળીએ આગળ. તો ફાઇનલી મિત્રો અમે કાવા પહોંચી ગયા છીએ કાશીધામ, જે ગોગા મહારાજની જગ્યા છે. અને ત્યાં અમને બધી જ વ્યવસ્થા પણ મળી ગઈ છે. અહીંયા રૂમને એવું કે હમણાં તમને આલી અત્યારે સામાન મૂકી દો અને આ મંદિર છે, તમે દર્શન પણ કરી શકો છો ગોગા મહારાજના. અને અમે હવે જઈ રહ્યા છીએ આરતીમાં. આરતીનો ટાઈમ થઈ ગયો છે. જો અહીંયા વિડીયો ઉતારો દે તો તમને બતાવશું, ના કે બહારના દર્શન કરાવી દઈશું. અમે કાવા હવે સરસ અમને ખાટલો આપી દીધો છે. અને દિનેશભાઈ આરામ કરી રહ્યા છે અને હવે પણ મારે પણ સુવાનો પ્લાન છે કે હવે સૂઈ જઈએ. તો જો સરસ જગ્યા છે, સરસ બધી જ વ્યવસ્થા છે. અહીંયા સરસ અમે પ્રસાદી પણ લીધી અને હવે સૂઈ જઈએ. અને કાલની અપડેટ કાલે હાલતા જોઈશું, કારણ કે કાલે અમારે અહીંયાથી નીકળવાનું છે મહેસાણા જેટલું અંદર. મારા ખ્યાલથી મહેસાણા કાલની નાઇટ અમારે રોકાવાનું છે. તો આજે વિડીયો આટલે જ રાખીએ, કાલ નેક્સ્ટ વિડીયોમાં મળીએ. તો ચલો બધાને બાય બાય, જય શ્રી રામ, હર હર.